સત્યની ગાદી ઉપર બેસી સત્યનું દર્શન કરાવનારો હોવો જોઈએ. નિત્ય પૂજાની અંદર આચાર્યો 1650 થી પરમાત્માની પૂજા કરાવે. નિત્ય વિષ્ણુ સહસ્રનો પાઠ થાય અને અહીંયા બેઠા બેઠા શ્રોતા વક્તા જેટલા છે ને સમય મળે એટલે ભગવાન નારાયણના નામનો જપ થાય કથા સાંભળતા. આ મહત્વનું છે, એના માટે આપણે આવ્યા છીએ. ભાગવતની અંદર તો બતાવે છે કે કથાનો સમય કેવો, સૂર્યોદયથી કથાનો પ્રારંભ થાય, મધ્યાહને કથા પૂરી થાય, 48 મિનિટનો વિરામ થાય, વળી પાછી કથા ચાલુ થાય અને સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી કથા ચાલે. હવે આપણે તો 9:30 થી 12:30 એમાં 10 વાગી જાય અને બપોરે 3:30 થી 6:30 એટલું આપણે બેસી નથી શકતા. તમારી તૈયારી હોય તો મારી તૈયારી છે આવી કથા કરવાની, બોલો. પણ પછી બધા આવી જવું પડે. હરિનું નામ લેવાય એટલું લઈ લેવું વાલા. આમ કહી અને વક્તાના લક્ષણો બતાવ્યા અને ત્યાર પછી શ્રોતા કેવો હોવો જોઈએ એનું 6થા અધ્યાયની અંદર ભાગવતકાર વર્ણન કરે છે. કથા શ્રવણ કરનારે 7 દિવસ સુધી ક્રોધ ન કરવો, પહેલી વાત આ બતાવી છે. જેટલા કથા સાંભળતા હોય કોઈ ક્રોધ કરવાનો જ નહીં, બસ આનંદ કરો, આનંદ કરવા માટે આવ્યા છે. બ્રહ્મચર્યનું પાલન કરવું, નખ અને રૂવાડાનું છેદન ન કરવું. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયે ચ કથાવ્રતિ. કથા શ્રવણ દરમિયાન કામ, ક્રોધ, લોભ, મોહ, મદ આ બધાનો ત્યાગ કરવો. દંભનો ત્યાગ કરવો, દ્વેષનો ત્યાગ કરવો. બ્રહ્મચર્યનું પાલન ન કરીએ અને નખ રૂવાડાનું જો છેદન કરીએ 7 દિવસ દરમિયાન તો અખંડની આરાધના છે આપણી તૂટી જાય છે, માટે આ ન કરવું. બને તો ઉપવાસ કરવા. જો 7 દિવસ રહેવાય તો ઘી પીને રહેવું, જો સદે તો. અને ભોજન પણ એવી રીતનું કરવું કે કથામાં બેઠા હોય તો પેટ યાદ ન આવે, પછી કે હાલો ને મજા આવી ગઈ તો લગાડો. આહાર એ રીતનો લેવો કે શરીરમાં સાત્વિકતા રહે, પ્રમાદ ન ચડે. અને હવે તો અમે કથાઓમાં જતા હોય, હું તો ક્યાંય જમતો નથી, ફરાળ કરતો નથી, ફ્રૂટ લેતો નથી, પણ મેં જોયું છે બધે કે કથામાં ગયા હોય તો સાત્વિક ભોજનની બદલે પાઉંભાજી ને પીઝા ને આ તેને એવું બનાવે જેનાથી ઓટકાર આવે રાખે. બને ત્યાં સુધી સાદું જ બનાવીને જમવું. આ જમવાનું છે ને આપણને કંટાળો ના આવે ને આપણી ભૂખ ભરાય એટલા માટે છે. આ જ્ઞાન યજ્ઞનું મહાત્મ્ય શું, તો કે જ્ઞાન યજ્ઞમાં જ્ઞાનની જ વાતો કરવી ને એનાથી જ પેટ ભરવું. આવા શ્રોતાના લક્ષણો બતાવ્યા છે. અંતમાં શ્રી શુકાચાર્ય મહારાજ ત્યાં પધાર્યા
સૌએ સુખદેવજી મહારાજને કહ્યું કે આપ વચનામૃત કહો. સુખદેવજી મહારાજે થોડા વચનામૃત કહ્યા છે. પોતાના કલ્યાણને માટે આ સુખ ગાથા જો અડધી ઘડી પણ થઈ જાય ને તો એ અમૃત સમાન છે, માટે કરી લેજો. લાવો મળ્યો છે, લઈ લેજો. ભાગવત કથાના શ્રવણ માત્રથી માનવની મુક્તિ થાય છે. માટે શ્રવણ ભાવ અને પ્રેમથી કરી લેવું. શ્રવણ કરવા બેઠા હોય ત્યારે શ્રદ્ધાથી શ્રવણ કરવું. રસ પ્રવાહ સંસ્થેન શ્રી શુકે નેરિતા કથા કંઠે સંબંધ્યતે યેન સ વૈકુંઠ પ્રભુર્ભવે. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યનો 6ઠ્ઠો અધ્યાય અને છેલ્લો શ્લોક. આમ પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયનું મહાત્મ્ય કહ્યું. વેદ વ્યાસે રચેલી 18,000 શ્લોક વાળી 335 અધ્યાય વાળી 12 સ્કંદ વાળી અને 1,500 લક્ષ અક્ષર જેની અંદર છે એવી આ પરમહંસોની ભાગવતી પરમ સંહિતા શ્રવણ માત્રથી મુક્તિ દેનારી છે એની વાત કરી અને મહાત્મ્યને પરિપૂર્ણ કર્યું છે. આવું આપણે પણ મહાત્મ્યને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતા ચાર્તે સ્વભિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિ કવયે तेजो वारिमृगां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि सत्यं परं સત્યને વંદના કરી અને પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. હંમેશા જીવન છે ને સત્ય હોવું જોઈએ, એમાં ખોટું ન ચાલે. આપણે બોલીએ સત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. સત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. અમે ખોટાની બાજુમાં હોય તો અમને સત્યની તરફ તમે લઈ જાઓ પ્રભુ. આ ખોટાની બાજુમાં અમને રહેવા ન દો પ્રભુ. અહીંયા રામમ પરમ ધીમહિ ન લખ્યું, કૃષ્ણમ પરમ ધીમહિ ન લખ્યું, શિવમ પરમ ધીમહિ ન લખ્યું. લખ્યું શું તો કે છે સત્યમ પરમ ધીમહિ. કોઈની પાસે જવાની જરૂર નથી, કેવલ સત્યનું આચરણ કરો, ક્યાંય જવાની જરૂર નથી. જે હોય તે સત્ય બતાવી દો અને એનાથી ડરવું નહીં. કદાચ 50 લાખ કરોડનું કરજો હોય તો માણસને સત્ય કેડો, એનાથી ડરવાની જરૂર નથી. પછી ગલિયું ફેરવે રાખી એનાથી કાંઈ મળે નહીં વાલા. સત્યના જે ઉપાસકો છે ને ક્યારેય દુખી નથી થયા. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યામૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. સત્ય સિવાય દુનિયામાં બધું જ ખોટું છે.
વાસુદેવે મનની અંદર વિચાર્યું કે જો કૃષ્ણ ને હું કંસને સોંપી દઈશ તો એને મારી નાખશે. એનો અર્થ એમ થશે કે મેં મારા શબ્દોને બચાવ્યા છે, પણ સત્યને નહીં, હું સત્યને બચાવવા ઈચ્છું છું. માટે જો કંસ મારા દીકરાને કંકોત્રી મોકલે, એને તેડા મોકલે, તો હું મારા કનૈયાને કંસને ત્યાં મોકલીશ. આ સત્ય છે. સત્ય સિવાય બધું જ નકામું છે. અને એ સત્યને માટે શ્રદ્ધા અને વિશ્વાસ એ હોવો જરૂરી છે. જો શ્રદ્ધા નહીં હોય જીવનમાં, કોઈ ઉપર વિશ્વાસ નહીં હોય, તો આ બધું જ નકામું છે. માટે જે કાર્ય કરો છો એના પ્રત્યેની શ્રદ્ધા રાખો, જેના માટે જાઓ છો એના ઉપર વિશ્વાસ રાખો, તો આપણું સત્ય છે ક્યારેય તૂટશે નહીં અને હંમેશા તમને આનંદ મળશે. વાલા, એમ આ ગાયત્રી મંત્ર એ પણ બીજ છે અને બીજમાંથી બધા જ વેદ શાસ્ત્રોની રચના થઈ. અને વેદ શાસ્ત્રોની જે સાર છે, વેદોપનિષદામ સારાત જાગા ભાગવતી કથા, વેદ અને ઉપનિષદોનો જે સાર છે એ આ શ્રીમદ ભાગવતની કથા છે. વાલા, પહેલા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ સહિત રાધાને નમસ્કાર કર્યા. બીજા શ્લોકની અંદર આ કૃષ્ણ કથાને ઓળખાવનાર એવા શુકાચાર્ય મહારાજને પ્રણામ કર્યા. અને હવે ત્રીજા શ્લોકની અંદર આ ભાગવતનું મહાત્મ્ય બતાવે છે. શું કહે છે? નિગમ કલ્પતરુર્ગલિતમ ફલમ સુખમુખાદ્રવમૃત સંયુતમ પિબત ભાગવતં રસમાલયા મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ એટલે વેદ. વેદ રૂપી કલ્પ વૃક્ષનું આ ભાગવત શાસ્ત્ર છે, ફળ છે. કલ્પ વૃક્ષનો અર્થ થાય જે ઈચ્છો એ મળે. ગમે એની ઈચ્છા કરો ને એ વસ્તુ તમને મળી જાય. કલ્પ વૃક્ષ આપે, બીજું કોઈ ના આપે. કલ્પ વૃક્ષ નીચે બેઠેલો માણસ કોઈ દિવસ દરિદ્ર ન રહે. કલ્પ વૃક્ષને નીચે બેઠો કોઈ નર તૃષ્ણાને નિછિપાણી રે, નહીં કલ્પે નક્કી બાવળિયો ભાગ્ય રેખા ભેરાણી રે. આ કલ્પ વૃક્ષ ન હોય એ તો બાવળિયો છે, એની ભાગ્ય રેખા ભેરાણી છે. ફળનો અર્થ થાય સાર. જેમ વૃક્ષનો સાર છે ફળ, એમ વેદ અને ઉપનિષદોનું સાર એનું ફળ છે આ શ્રીમદ ભાગવત. જે મીઠાશ ફળમાં હોય છે, મીઠાશ ક્યારેય વૃક્ષમાં નથી હોતી. એમ વેદ અને શાસ્ત્ર કરતા પણ વધારે મીઠું આ ફળ છે. કહે છે નિગમ કલ્પતરુર્ગલિતમ ફલમ. વેદ અને શાસ્ત્રોમાંથી પાકેલું આ ફળ. સુખમુખાદ્રવમૃત સંયુતમ. વળી પાછું કેવું ફળ છે? સુખરૂપી પોપટની ચાંચ વાગીને મીઠું થયેલું ફળ છે. આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં કહીએ ને, આ હુડાનું ખાધેલું છે. આમાં મીઠાશ બહુ હોય. એવા સુખદેવજી રૂપી પોપટની ચાંચ વાગી અને ગલિતમ એનું મીઠું થયેલું આ ફળ છે. સુખમુખાદ્રવમૃત સંયુતમ પીબત ભાગવતં રસમાલયં. હવે આ ફળને શું કીધું? તો કે પીવાનું કીધું. હવે વિચારો,
ફળ હોય તો ખાવાનું કહેવાય ને, અહીંયા પીવાનું કીધું છે. જબ તક પ્યાસ બની રહેતી હૈ પીતે રહો પીતે રહો. કેટલા વર્ષોથી આ કથા ગંગા ચાલી આવે છે. ક્યારે આપણને કંટાળો આવ્યો કે બહુ સાંભળી હવે નથી સાંભળ્યું? આનંદ જ આવે રાખે છે. આ કથાને અમૃત જ નહીં પણ આસવની પણ સંજ્ઞા આપી છે. આનો નશો કરો મારા વાલા, સીધા હરિના ચરણમાં વાસ મળે છે. અને ઓલો નશો તો નાશને નોતરે છે. સમયની અંદર ન કરવાના કર્મોને આપણે કરી રહ્યા છીએ વાલા. આપણી પાસે મોબાઈલ ફોન હોય, મોબાઈલ ફોન પછી હેંગ થઈ જાય એટલે એને આપણે ફોર્મેટ મરાવીએ ને એટલે પાછો સીધો ચાલવા માંડે. એમ હું તો એમ કહું 3-4 વર્ષે આવી કથા ક્યાંક ને ક્યાંક સાંભળતું રહેવું એટલે આ શરીર હેંગ થઈ ગયું ને તેમાં ફોર્મેટ લાગી જાય, આખી સર્વિસ થઈ જાય તો ખોટા કર્મ કરવાનો વિચાર ન આવે. અને હવે તો કથા થતી એટલે રાતે એ ડાયરા થતા હોય, ડાયરામાં તો એ મજા આવતી હોય, પછી સવારે ખબર જ ન હોય શું છે. રાતે જ આવે બધા વારા પરથી ઇન્સ્યુટ મારીને આવતા જાય. અને એને જાણે સત્સંગનો નશો લાગ્યો એવું લાગે પણ સત્સંગનો ન લાગ્યો હોય, એને લાગ્યો હોય બીજો નશો. અને આવીને પાછા કે થવા દેજો અમે બેઠા. સવારે પાછા હતા અહીંયા નહીં. આવો નશો ન કરવો, નશો એવો કરવો આ જીવન નશો ન ઉતરેવાના. એમ આ ભાગવતને આસવની પણ સંજ્ઞા આપી છે. રોજ ઘરેથી ઓફિસે જતા હોય, રસ્તામાં મંદિર આવે તો બે હાથ જોડી નમવું મંદિર કે ઈશ્વર તારી દયાથી આ જન્મ મળ્યો છે, તારી દયાથી હું મારા કામે જાઉં છું, તારી દયાથી હું જાગ્યો છું, એનો આભાર માનજો. એને બીજું કાંઈ ના આપો તો કાંઈ નહીં. મને એક સરસ વાત યાદ આવે. આપણે બધા ભગવાનના મંદિરે રોજ જાય તો શું કરવા માટે જાય? કાંઈક ને કાંઈક માગવા જાય કે નહીં? ભગવાન મને શાંતિ દેજે, કોઈ કે ભગવાન મારી બાયડીને સુધારજે, કોઈ કે ભગવાન મારા ધણીને સુધારજે. કાંઈક ને કાંઈક માગવા જાય. કોઈ કે ભગવાન મને સંપત્તિ દેજે. પણ હું આજે તમને એક વાત કહું, એવું તમે કરશો? ભગવાનના મંદિરે જઈને 1.5 મહિનાનું આજથી વ્રત લેવાનું. રોજ ભગવાનના મંદિરે જવાનું, 2 હાથ જોડવાના અને ભગવાનને કહેવાનું, હે ભગવાન તારી દયાથી મને ઘણું બધું મળ્યું છે, જો તારી કાંઈ ઈચ્છા હોય તો તું આવીને મને કહેજે, હું તારી ઈચ્છા પૂરી કરીશ. આવું કોઈ કહેશો? કોક દીક તો આવશે કે નહીં? કુંવરબાઈનું મામેરું પૂરવા આવ્યું તે તમારી ઈચ્છા, તમારી પાસે કાંઈ માગવા નહીં આવે? ભગવાનને આવું કહેતા શીખજો, કાંઈ એની પાસે માગતા નહીં. આજે મારે ભાગવતનો આંબો પણ ગાવો છે. આંબો છે લાંબો પણ હું આજે ગાઈશ. પરીક્ષિતને જન્મની કથા કરવી છે એટલે આંબો ગાય અને પછી પરીક્ષિતના જન્મની કથા કરીશું. એટલે કહેવાનો મારો મતલબ છે, प्रभु से चाहने वाले बहुत है लेकिन प्रभु को चाहने वाला इस दुनिया में कोई भी नहीं है. प्रभु तेरी मेहरबानी का है बोझ इतना कि मैं तो उठाने के काबिल नहीं हूं. मैं आ तो गया हूं मगर जानता हूं तेरे दर पे आने के काबिल नहीं हूं. ये जमाने की चाहत ने हमको रुलाया, तेरा नाम हरगिज जबा पे न आया. खफादार तेरा गुनहगार हूं मैं, तुम्हें मुंह दिखाने के काबिल नहीं हूं. हे भगवान तारी मेहरबानी एवड़ी છે. આ બધું આ મારું ઓલું મારું આ જમાનાની ચાહતે મને બગાડ્યો, એને રોવડાયો છે. કામે જઈએ ત્યારે ભગવાનના દર્શન કરવા,
અને ભગવાનના દર્શન કરી વેપારે જતા ભગવાનને પ્રાર્થના કરવી કે ભગવાન હું સવાયું કરું ને એનો વાંધો નહીં, પણ દોઢું ને બમણું ન કરવું. પછી શાસ્ત્રોમાં કીધું વેપાર કરતા એટલે સવાયું કરવું, પછી એના દોઢાન બમણાને એવા ન કરવા, પછી હેરાન થાય, એ ખોટા રસ્તે જાય. પછી સંપત્તિ છે ને એ પણ સારી હોવી જોઈએ તો સારા કર્મ થાય. ખરાબ લક્ષ્મીઓથી ખોટા જ કામ કરાવે, સારા કર્મ એ ન કરાવે. માટે ભગવાનને કેવું, ભગવાન મને સારી લક્ષ્મી મળે, હું સારા કાર્યમાં વાપરું. રસ્તામાં હાલ્યા જતા હોય ને ગાયને લીલું નાખવાનું મન થાય ને સમજવું ક્યાંકથી સારી લક્ષ્મી એવી છે. રસ્તામાં ચાલ્યા જતા હોય ને ગોર બાપા મળે ને એમ થાય ને બ્રાહ્મણને મારે કંઈક આપવું છે તો સમજવું કે મને સારી લક્ષ્મી મળી છે. પણ અત્યારે તો બ્રાહ્મણને દેવા બધાને વાંધો જ હોય. લગ્ન વિધિમાં મેં કાલ કીધું ને, બ્રાહ્મણને કંઈક દેવું હોય તો બધાને બહુ તકલીફ પડે. યા નહીં કે યા નહીં. બને એટલું ગાય અને બ્રાહ્મણને દાન કરજો. ભગવાન પણ વેદોમાં કહે છે કે બ્રાહ્મણોસ્ય મુખમાં સિદ્ધ બાહુ રાજન્ય. બ્રાહ્મણ છે મારું મુખ છે, ભગવાનનું મુખ છે બ્રાહ્મણે. સંધ્યા કરનારા બ્રાહ્મણો, પવિત્ર બ્રાહ્મણો. અને અહીંથી મારે વખાણ ખોટા નથી કરવા. મેં સવારે કીધું એમ સત્ય બોલીશ આ ગાદી ઉપરથી. જેટલા બ્રાહ્મણો છે ને બધા સંધ્યા કરનારા છે. આ બાજુ છે બાવાજી અને બ્રાહ્મણો એ પણ સંધ્યા વંદન કરનારા છે. માટે તમે બધા ભાગ્યશાળી છો. આટલા બ્રાહ્મણો તમને સંધ્યા પૂજા કરવા વાળા મળ્યા છે. ક્યાંય કામ કરાવવા જાઓ કોઈ પાસે યજ્ઞ કરાવવા તો બે હાથ જોડીને બ્રહ્મદેવતાને પૂછી લેવું કે બ્રહ્મદેવતા સંધ્યા વંદન કરો છો? કે ના. તો કે તમારી પાસે તો અમારે કામ નથી કરવું. કહી દેવું પ્રેમથી કે સંધ્યા નથી કરતા તો તમારી પાસે કામ પણ ભલે ને કુળગોર હોય તો શું ફેર પડે? તમે વેદનું પઠન કરો છો તો જ તમારી પાસે કામ કરવું છે, બાકી નથી કરવું. એટલે ગાય, બ્રાહ્મણ, સાધુ, સંત આ બધાની બને એટલી સેવા કરવી. અને સેવા ન કરો તો કાંઈ નહીં, પણ એને ખોટું લાગે એવું તો બોલવું જ નહીં. એને બે હાથ જોડીને પૈકે ન લાગો તો અમારે તો સારું ન લાગો તો આશીર્વાદ તો ન દેવા. અમારી પાસે અમારી બેલેન્સ પડી રહે. તો કહેવાનો મારો અર્થ ભગવાનની પાસે જઈએ ત્યારે ભગવાનને કહેવાય સવાયું કરીએ એનો વાંધો નહીં, દોઢું કે બમણું ન કરીએ એવી સદબુદ્ધિ દેજો. નૈમિષારણ્યની અંદર સૌનકાદી ઋષિમુનિઓનું દીર્ઘ સત્ર ચાલી રહ્યું છે. 88,000 ઋષિમુનિઓ ભેગા થયા. પોતાના પ્રાતઃકર્મથી પરવારી સભામાં બેઠા છે. વ્યાસ ગાદી ઉપર સુત પુરાણી બેઠા છે. સત્સંગ ચાલે છે. બધા ભેગા થયા. એક વખત સુત પુરાણીને થોડા પ્રશ્નો કરે છે. 6 પ્રશ્નો પૂછ્યા છે. ચોપડી શાસ્ત્રનો સાર શું? શ્રેય શું છે? આ શ્રેયની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? ભગવાનના રાજ્યનું પ્રયોજન શું? ક્યાં ક્યાં અવતાર લઈ અને ઈશ્વરે કઈ કઈ લીલાઓ કરી? ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ ગયા પછી ધર્મ કોના આશ્રય રહ્યો? આવા ટોટલ 6 પ્રશ્નો કર્યા છે. 6 પ્રશ્નો કર્યા. ષડેશ્વર્ય યુક્ત પ્રભુની કથા સાંભળવાની પ્યાસ વ્યક્ત કરી. સંપ્રશ્નતા એથી રોમહર્ષણી થયા. રોમહર્ષણ એટલે શું? જેની રોમે રોમમાં હર્ષ થાય એનું નામ રોમહર્ષણી. અને સારા વક્તા પણ બની ગયા છે. અને સુત પુરાણી રાજી થયા. ભાગવતની કથાનો પ્રારંભ કરે છે. નર નારાયણ ભગવાનને વંદન કરી, દેવી સરસ્વતીને વંદન કરી, વ્યાસ ભગવાનને વંદન કરી જય શબ્દની સાથે ભગવત કથાનો પ્રારંભ કર્યો છે. નારાયણ નમસ્કૃત્ય
नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासो ततो जयमुदीरये देवीं सरस्वतीं व्यासो ततो સુત પુરાણી બોલ્યા, હે ઋષિકુમારો, તમારા પ્રશ્નો બહુ સરસ છે અને જો વક્તાને શ્રોતાઓના પ્રશ્નો ગમે ને તો વક્તા રાજી થાય અને ન દેવાનું જ્ઞાન પણ આપી દે છે. અને વક્તાને જો આનંદ આવે ને તો આપણું સમાધાન છે 100% સાચું થાય. બહુ સરસ મજાના પ્રશ્નો કર્યા. સુત પુરાણી રાજી થયા છે. પછી પ્રશ્ન એવો ન કરે કે મારા લોટરી લગાડી લાગશે કે નહીં. પ્રશ્ન છે શાસ્ત્રને અનુસંધાને હોવો જોઈએ. ત્યાર પછી સુત પુરાણે પરમાત્માના 24 અવતારોની કથા કરી. સુત પુરાણી કહે છે કે પરાશર સૌનક જ્યારે આ 4 યુગમાં ત્રીજો દ્વાપર આવ્યો ત્યારે પરાશર ઋષિથી અને સત્યવતી માતાજી વ્યાસજી પ્રગટ થયા છે. વ્યાસજી એ પણ ભગવાનનો અવતાર છે. અને એ સમયે પરાશરના પુત્ર છે માટે પારાશર્ય કહેવાના. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, હે રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, હે રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, હે રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, કૃષ્ણ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, दोनों हाथों की सेवा देते हैं. कृष्ण गोविंद गोविंद गोपाला, કૃષ્ણ
ગોવિંદ